ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે, જ્યારે સુરતમાં આરોગ્ય વિભાગનું મસાલા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે। આ સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે। સુરતમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે શહેરના રાંદેર વિસ્તારમાં મસાલા વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મસાલા બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું। કાળી મરીના ભેળસેળ થતું હોવાની શંકાએ મરચું, મરી, હળદર સહિતના મસાલાના નમૂના લઈને સ્થળ ઉપર લેબ વાહનમાં તપાસ કરવામાં આવી હતી। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ રીતની કામગીરી ફૂડના સેમ્પલ માટેની કરવા જઈ રહી છે? હાલમાં મરી મસાલાને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં, એટલા માટે મરી મસાલાના સેમ્પલની લેવાની કામગીરી સુરત કોર્પોરેશનના વિસ્તારમાં આવેલા દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમ હાથ ધરાવી? હાલમાં છ એક ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જઈને કામગીરી અત્યારે આપ કઈ જગ્યા ઉપર સેમ્પલ લેવા માટે ઉપસ્થિત છો? હાલમાં રાંદેર ઝોનમાં આનંદ રોડ ઉપર છે અને ત્યાંના મંડપમાંથી સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે। કયા કયા મસાલાના સેમ્પલ લીધા? હમણાં મરી મસાલામાં મરચા પાવડર છે, હળદર પાવડર છે, ધાણા પાવડર એ બધાના સેમ્પલ લઈએ છીએ હમણાં। હવે સર વાત કરીએ તો આનું સેમ્પલનું ટેસ્ટિંગ કેટલા સમયમાં આવી છે? એનું રિપોર્ટ બહુ જલ્દી આવી જાય છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે તે પ્રમાણેની આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં કરવામાં આવે છે।